નર્મદા જિલ્લાના તિલકવાડાના ગામડે ગામડેમાં જગદંબાની સ્થાપના કરવામાં આવી અને ભક્તિમય વાતાવરણ ઊભું થયું છે. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં ગામડે ગામડે આજે માં જગદંબાની સ્થાપના કરવામાં આવી અને આરતી અને સ્તુતિ સાથે વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો અંબે માત કી જય એના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું. મીઠાની નવી સિઝન શરૂ થઈ ગયેલ છે. મીઠું ગેરકાયદેસર પકાવવામાં આવે તે માટે અભયારણ્ય, ગૌચર, જંગલ ખાતાની અને સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર મીઠું પકાવવામાં આવે છે. સાથે પરિવહન માટે ગાડીમાં ઓવરલોડ મીઠું ભરવામાં આવે છે. ગાડીમાં તમાલપત્ર ઢાંકવામાં આવતું નથી. ભચાઉથી ગાંધીધામ નેશનલ હાઈવે પર ઓવરલોડ મીઠું ભરેલી ટ્રક 24 કલાક ચાલે છે, પરંતુ આરટીઓ પોલીસ ખાતાને કાંઈ દેખાતું નથી. તાલપત્રી વગરની ગાડી પાસે 2 વ્હીલર 4 વ્હીલર ચલાવવામાં તકલીફ પડે છે. તેમ છતાં સબસલામત દેખાય છે. વહીવટીતંત્ર આંખ આડા કાન કરીને ધન્યતા અનુભવે છે તેવું લાગી રહ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય મહાવીરસિંહ. માતાના મઢે જતા પદયાત્રીઓ માટે બસની વ્યવસ્થા અંગે પરિવહન અધિકારીએ વાત કરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. અમે જે રીતે વાત કરી તો જે માતાનો મઢ પદયાત્રીઓ માટે આપણે અલગથી એક વ્યવસ્થા ઊભી રાખવામાં આવી હતી. સાથે સાથે કેટલું આપણે એનું ઇન્કમ થઈ છે અને કેટલી ટીપ થઈ છે અને કેટલા પેસેન્જરો એનો લાભ લીધો છે. હા, જો માતાના મઢનું આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કર્યું છે અને એની અંદર આપણે અત્યારે હાલમાં વિભાગની 120 બસો અને અન્ય વિભાગ 2 વિભાગમાંથી આપણે 40 જેટલી બસો આપણે લોન ઉપર લીધેલી છે, એટલે 140 જેટલી બસોનું આપણે આયોજન કર્યું છે. એમાં અત્યાર સુધી આપણે 29 તારીખથી જે આયોજન કર્યું તેમાં અત્યાર સુધી આજે આપણે પહેલું નોરતું જે છે, બીજું નોરતું આવ્યું ત્યાં સુધી આપણે 725 જેટલી ટ્રીપોનું સંચાલન કર્યું છે અને એમાં આપણે અત્યાર સુધી 25 લાખ જેટલી આપણને આવક મળી છે. અને જોવા જઈએ તો મુસાફરોની સંખ્યા 19,700ની આસપાસ મુસાફરોએ એનો લાભ લીધેલો છે. એટલે અંદાજે 70 કે 73,000 કિલોમીટરનું આપણે સંચાલન કર્યું છે. વધારે લોકોને કંઈ મુસીબત ના પડે એના માટેના પણ. હા, આપણે અત્યારે ભુજ ઉપર એક પોઈન્ટ રાખેલો છે અને એક માતાના મઢે પોઈન્ટ રાખેલો છે, એટલે મુસાફરો પોતે અહીંયા ભુજ ઉપરથી પણ સુવિધા પોતે મેળવી શકે છે જવા માટે અને ત્યાંથી પણ માતાના મઢના પોઈન્ટ ઉપરથી પણ આપણે એ લોકો મુસાફરો આપણે બસોનું મુસાફરી કરે એ માટેનું આપણે પૂરેપૂરું આપણે આયોજન કર્યું છે. હા, તો આપણે ઇન્કમની વાત કરીએ તો ઇન્કમ અંદાજિત કેટલી હશે? ઇન્કમ અંદાજિત આપણને હાલ તો 25 લાખ જેટલી આવક થઈ છે, એટલે હજુ તો આપણું પહેલું નોરતું સુધીની આવક છે, એટલે હજુ આપણે 7મ 8મ સુધી આપણી એની પેસેન્જરોની અવર જવર રહેશે, એટલે અંદાજિત આપણે આવક રાખીએ કે 25 લાખથી પણ અત્યારે વધે એવું આપણો અંદાજ છે. ધાંગધ્રા હળવદ પત્રકારો દ્વારા હળવદ મામલતદાર તથા પોલીસ મથકે હળવદના 2 પત્રકારો વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધવા સંદર્ભે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. મુખ્ય આરોપી રાજકીય વર્ગ ધરાવતો હોય અને 15 દિવસથી નથી થતી ધરપકડ. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તથા મોરબી જિલ્લાના હળવદ શહેરના પત્રકારો મિત્રો દ્વારા હળવદ મામલતદાર તથા પોલીસ મથકે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા, ધાંગધ્રા. હળવદ પોલીસ સ્ટેશન અને હળવદ મામલતદાર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ. ધાંગધ્રા અને હળવદના તમામ પત્રકાર મિત્રો જે ગત 3 તારીખે હળવદના સિનિયર અને નામી પત્રકાર મેહુલભાઈ ભરવાડ ઉપર જે ખોટી ફરિયાદ થઈ છે, અનુસંધાને અમે સૌ પત્રકાર મિત્રો પ્રશાસનનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે ભાઈ મેહુલભાઈ ભરવાડ જે પાયાના માણસોનું, પાયાના પ્રજાના લોકોનું કામ કરે છે અને પ્રશાસન અને સરકાર અને પ્રજા વચ્ચે જે સાચું સંકલન હોય, પત્રકારત્વ એક દેશની ચોથી જાગીર અને ચોથો સ્તંભ છે, એમનું કર્તવ્ય અને ફરજ નિભાવે છે અને વર્ષોથી હળવદના પ્રાણ પ્રશ્નોને તેઓ વાચા આપે છે. ત્યારે એમને
જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. જે ખરેખર કેમિકલ ચોરીના જે તહોમતદારો છે એમને પ્રોત્સાહન આપીને એમને બંધ બારણે એમના ઉપર ફરિયાદ ન થાય એ પ્રકારનું પ્રશાસનનું કાર્ય છે, જેનો અમે વિરોધ કરીએ છીએ. અને અમારા જે સિનિયર પત્રકાર ઉપર જે પ્રકારે ફરિયાદ લેવામાં આવી છે, ખોટી ફરિયાદ, એને અમે વખોડીએ છીએ. અને આવનારા સમયમાં જો આ આવેદન ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગુજરાતના તમામ તાલુકાઓ અને જિલ્લામાં દરેક પત્રકાર મિત્રો, પત્રકાર એકતા સમિતિ આના વિરુદ્ધ આવેદનપત્ર આપશે. અમે હળવદ મામલતદાર કચેરીએ અને પોલીસ મથકે, હળવદ અને ધાંગધ્રાના પત્રકાર મિત્રો પોલીસ મથકે અને મામલતદાર કચેરીએ રજૂઆત કરવા માટે આવ્યા હતા. અમારી ખાસ રજૂઆત એ હતી કે 2/8/2024ના રોજ મોરબી એસઓજી પોલીસે હળવદ તાલુકાના શક્તિનગર પાસે કેમિકલ ચોરીની રેડ કરી હતી. અને આ રેડમાં જે છે એમાં એ સમયે તો કોઈ આરોપીને દર્શાવ્યા નહોતા અને પાછળથી 3 આરોપીઓના નામ ખુલ્યા હતા, એક ડ્રાઈવર, કુલ 4 આરોપીઓના નામ ખુલ્યા હતા. અને ત્યાર પછી અમે થોડી તપાસ કરી એટલે અમને જાણવા મળ્યું હતું કે આ કેમિકલ કાંડમાં જે છે હળવદ ભાજપના આગેવાનો સંડોવાયેલા છે. એને ફોનપે, ગૂગલ પેથી પૈસા લીધેલા છે, રોકડા પૈસા લીધેલા છે અને તાલુકા ભાજપની કાર્યાલય સુધી જે કેમિકલના આરોપીઓ છે એ પૈસા પહોંચાડતા હતા. એ આખું જે કૌભાંડ હતું એ અમે આવનાર દિવસોમાં ખોલવાના હતા. અને એ ભાજપના જે અહીંના આગેવાનો છે એમને ખબર પડી તો પછી મારું અને બળદેવનું જે નામ છે, કોઈ પણ પુરાવા, આધાર પુરાવા વગર અમને આના આરોપી બનાવવામાં આવ્યા. 7 દિવસની જેલ એન્ટ્રી પણ કરાવવામાં આવી, જેથી અમે જે છે દબાઈ જઈને આ જે આગેવાનો છે એમના કાંડ જે છે ખુલ્લા ન પડે તે માટે થઈ અને અમારી ઉપર જે છે ફરિયાદ દાખલ કરવામાં આવી. અમને કેમિકલ ચોર બનાવવામાં આવ્યા, જેલ એન્ટ્રી કરાવી, 7 દિવસ જેલમાં પણ રખાયા. આજે અમે હળવદ પોલીસ મથકે મામલતદારે લેખિતમાં આવેદનપત્ર આપી અને ખાસ એ જણાવ્યું છે કે ભાજપના જે આગેવાન છે નયન દેત્રોજા અને એની સાથે જે બીજા તાલુકા ભાજપ પ્રમુખ સુધી જે છે આના પૈસા જતા હતા, તો પછી એને પૈસા લીધા છે, એના ફોનપે, ગૂગલ પે જે છે એના સ્ક્રીનશોટ, એના જે કંઈ મોબાઈલની જે કંઈ ડિટેલ હોય તેની સાથે બેંકની જે ડિટેલ હોય, તો કેમિકલ ચોરીમાં જે મુખ્ય આરોપી છે, મુખ્ય આરોપીએ 17/9/2024ના રોજ હળવદ પોલીસ મથકે લેખિતમાં એનું નિવેદન પણ નોંધાયું છે. તેમ છતાં પણ જે પોલીસ છે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી. કાર્યવાહી એટલા માટે નથી કરતી કે આ કેમિકલ ચોરીમાં જે લોકો સંડોવાયેલા છે તો એ ભાજપના આગેવાન છે, જયંતિ કવાડિયા અને એની જે આખી ટોળકી છે, આ ટોળકી જે છે મિત્રો, એના કારણે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી. જરૂરી પુરાવા હોવા છતાંય અમારી સામે પુરાવા ન હોવા છતાંય અમારી જે છે રાત્રિના સમયે ધરપકડ કરી, અમને જેલમાં પુરાયા, પુરાવા ન હોવા છતાંય. અને આ જે વ્યક્તિ ભાજપના આગેવાન છે એમના સામે સંપૂર્ણ બધા પુરાવા છે, તેમ છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલે ખાસ મિત્રો મારે એક કહેવાનું એ છે કે હળવદ પોલીસ મથકે કે હળવદના પીઆઈ કે હળવદના જે પોલીસ જવાનો છે એ પુરાવા ન હોવા છતાંય અમારી ધરપકડ કરી લે છે ભાજપના આગેવાનોના કહેવાથી. જ્યારે જે આરોપીઓ સામે પુરાવા છે તો એની પોલીસ ધરપકડ નથી કરતી, કારણ કે ત્યાં ભાજપના આગેવાનો ના પાડી રહ્યા છે. એટલે હવે હળવદ પોલીસ સ્ટેશન છે એ પોલીસ જવાનો ચલાવે છે કે પછી હળવદ ભાજપના આગેવાનો ચલાવે છે, એ એક બહુ મહત્વનો પ્રશ્ન છે. એટલે આજે અમે મામલતદારને અને પોલીસને રજૂઆત કરી અને અમારી જે માંગ હતી એ માંગ જણાવી છે. અને આવતા 5 દિવસની અંદર જો આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે, ખરેખર જે કેમિકલ ચોરી સાથે સંકળાયેલા હતા અને જેને ધોમ રૂપિયા લીધા છે એની સામે જો કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો પછી આ શરૂઆત જે છે આજે હળવદ ધાંગધ્રાના પત્રકાર મિત્રોએ કરી છે. આવતા દિવસોમાં દરેક તાલુકે અને જિલ્લા લેવલે રજૂઆતો પણ કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન જે છે એ પણ કરવામાં આવશે. આભાર. મૂળીના વડધરા ગ્રામ પંચાયતમાં સરપંચ પતિ બંધ બારણે ગ્રામસભા યોજાતા હોબાળો થયો છે. સરપંચના પતિ દ્વારા વાંધો ઉઠાવતા મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. સુરેન્દ્રનગરના ઘણા બધા ગામડાઓમાં ગ્રામસભા માત્ર કાગળ પર જ થતી હોય છે. સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા સાયલા. મારું નામ સાપરા વિપુલભાઈ મનુભાઈ, ગામ મારું વડોદરા, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર. કાલે 2જી તારીખે 10 મહિનો 2024 કાલે ગામ સભા અમારા વડોદરા ગામની અંદર યોજાણી હતી. તેમાં હું તપાસ કરવા અને મારા વાક્યોની 2-3 પૂછવા માટે ગયેલો. તો ગામ સભાની અંદર મેં પ્રશ્નો પૂછવાની વાત કરી એટલે તલાટીબેન, સરપંચ અને સરપંચ જે મહિલા છે એનું નામ રિંકુબેન અને એમના પતિનું નામ દેવાભાઈ.
મેં વિડીયો ચાલુ કર્યો. મેં તો ચાલુ કર્યો એટલે મને કે વિડીયો બંધ કર. એવી વિડીયો ચાલુ કર્યો એટલે મને ધમકી દીધી, મને કે વિડીયો બંધ કરી નાખ, કે ટાટિયા વાટિયા ભાંગી નાખવાના. મેં જો હું મારા વાક્ય પૂછવા માટે આવ્યો હો અને તમે વાક્યનો જવાબ નથી આપતા અને મેં વિડીયો ચાલુ કર્યો છે. મને આવું વસ્તુ 2-3 વખત કરેલું કે તારા ગામ પંચાયતની અંદર પંચાયતની અંદર આવવાનું નહીં, પંચાયત અમારા બાપની નહીં. અને કે હું સહી કરું હોય ને ટીડીઓની અહીંયાને સહી કરવું હોય તો હું પોત્યા કરું છું. એવું મહિલાના સરપંચ આવું કહે. એનું નામ દેવાભાઈ. દેવાભાઈ એવું કીધું કે સરપંચ હું આ ટીડીઓ હોય ને ટીડીઓની સહી હું અહીંથી અહીંયા કરી આવું. તો મેં તો આ વસ્તુ તો અમે જાગૃત છીએ અને અમે જો આવું કહેતા હોય ને પૂછતા હોય તો અમને ધમકી આપે છે તો બીજાને શું આ લોકો કરે. તો અમારા વડોદરા ગામની અંદર આવી પરિસ્થિતિ છે અને ગ્રામ પંચાયતમાં મને કારણ કે મારી નાખવાની ધમકી આપી અને સાથે હથિયાર લાવ્યા હતા, લોખંડનો પાઇપ, અને એ પંચાયતમાંથી કાઢ્યો અહીંયા સામે એ મેક્યો હોય છે. કારણ કે એ મારા ઉપર એ આવનાર સમયની અંદર કેટલાય દીથી આવું મને કે ધમકી આપે છે, તને ઉપાડ લેવો હોય, તને મારી નાખો છે. હું ગામનો જાગૃત નાગરિક છું ને એટલે ગામના એવા સારા એવા કામ થાય એના માટે હું પ્રશ્ન પૂછવા માટેનું હું કામ એ કરું છું. અને પ્રશ્ન પૂછવો દઉં ને જાગૃત નાગરિક તરીકે એટલે અમને ખટકે છે. જો આવા લુખા તત્વોને જો આપણે આવું પૂછવા ન જઈ શકતા જાગૃત નાગરિક અને પૂછવાની કારણ કે જો આપણે જાગૃત નાગરિક પૂછવા જઈએ તો આ લુખા તત્વો આવી ધમકી દઈને અમને દબાવે. આવી ધમકી તો મારા ભાઈને 2 દિવસ કાલે એમ કીધેલું છે કે તારા ભાઈને સમજાવી દે, નકર એને ગમે તેમ કરીને એને ખતમ કરી નાખશો. ગામ સભા ક્યાં રાખવામાં આવી હતી? અરે ગામ પંચાયતમાં. ગામ પંચાયતમાં કેટલા માણસો હતા અંદાજે? ખાલી 4 થી 5 જણા હતા. તમારા ગામ પંચાયતમાં સભ્યો કેટલા? સભ્ય 8. ઉપસરપંચ હાજર હોવા નતો નતા? ના. ત્યારે તલાટીબેન હતા અને સરપંચ હતા અને મહિલા સરપંચ હતા. મહિલા સરપંચ હાજર હતા? ના, મહિલા સરપંચ હાજર નતા. સરપંચ એક જ હતા એના ઘરે. હા. અને મહિલા સરપંચ રહ્યા ને રિંગ મહિલા સરપંચના ઘરવાળાનું નામ શું હોય? દેવાભાઈ જેરામભાઈ દુધરીયા. એમને કોઈ હોદ્દો ધરાવે છે કોઈ પાર્ટીનો? અરે કોઈ પાર્ટીનો હોદ્દો નથી. મારા ઘરે લુખો હે અને અત્યારે કોઈ ગામ પંચાયત સરપંચ હોય એને કે કોઈ પક્ષ હોતો નથી, ત્યારે આમને કયા પક્ષ દ્વારા તમને આ રીતે ભીં મારવામાં આવી એવી તમને કઈ બાંધરી ખરી? એટલે એના ઘરના સરપંચ એના કારણે એટલે સરપંચ રહે ને કારણ કે એમનો સરપંચ મહિલા છે એટલે ભાજપનો પાવર બતાવવા માટે, કારણ કે એમને વાહ થાય ને ભાજપની એના માટે. અને આવા લુખા તત્વો તો કેટલી વખત અમને ધમકી આપી ગયા. એમને જાગૃત નાગરિકે હવે અમારી ઉપર આફત આવી તો બીજા જે નાગરિક અમારા જાગૃત નાગરિક થાય ને તો એને જ બિચારા બહાર નીકળવા જ નથી. ધીરે ધીરે ધમકી દી આવે, બહાર ન નીકળતા તો નક્કી તમારો વારો ચડી દઈશ, એમ આમ કરી નાખશું, તમારા ઉપર ગાડીઓ ચડાવી દઈશું, એમ ફલાણું કરી નાખશું, માણો બોલીને તમારું મર્ડર કરી નાખશું. આવો અમને લુખો તત્વ ધમકી આપે. એટલે મહેરબાની કરીને જે અત્યારે આપણે નિયમ જે બનેલો છે ભારત સરકારનો, આપણે ગાંધીજીએ કીધેલું છે, તો એવા આવા લુખા તત્વો અમને ધમકી એવી આપે તો એને કઈ રીતના સાહેબ? ગામ સભા હતી, તાલુકામાંથી કોઈ અધિકારી આવ્યા હતા? કોઈ આવ્યા નતા. અને ટીડીઓ સાહેબને મેં ફોને કર્યો હતો. તો ટીડીઓ સાહેબે શું કીધું? ટીડીઓ સાહેબ કે તમે અહીંયા આવો એવું કીધું. પછી મેં કીધું અહીંયા આવીને શું કરશું? તો મને કે કેસ કરી નાખો. તો કેસ એવા કારણ કે એ તો હું ભાજપવાળા, તો ભાજપવાળાનો કેસ તો ક્યારે હાલતો નથી, કારણ કે એમની વાહ થાય એટલે ન હાલે. ભાજપવાળા શું કારણ કે એ તો એમનું બહુ બોલા છે એટલે આપણે જાગૃત નાગરિક જે ઉપર આવે ને એને ક્યારે હાલવા દેતા નથી. આજે હું જાગૃત નાગરિક હતો ને એના કારણે મેં અત્યારે અમારા ગ્રામ પંચાયતને આ પ્રશ્ન પૂછ્યો. એટલે આવું તો મૂડી તાલુકાની અંદર કેટલાય ગામડાની અંદર ગામ સભા થઈ નથી, અંદર ખાણે આ રીતનું કરીને લખી મોકલી વહી ગયા. એટલે આના માટે કોઈ પગલાં સરકાર લેશે ખરા? છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને પત્ર લખી તપાસ કરવાની માંગ ઉઠી છે. છોટાઉદેપુર જિલ્લામાં આઉટસોર્સના કર્મચારીઓનો પગાર ઓછો થવા અને આઉટસોર્સની કંપની દ્વારા કર્મચારીઓને ઓછો પગાર ચૂકવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ભાજપના યુવા નેતા ક્વાંટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના કારોબારી ચેરમેન પિન્ટુભાઈ રાઠવાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી તપાસ કરવાની માંગ કરી છે. સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર.
છોટાઉદેપુર જિલ્લામાં આઉટસોર્સિંગમાં કામ કરતા કર્મચારીઓ વિશે આજે તમને મેં જણાવું છું કે છોટાઉદેપુર જિલ્લામાં જે આઉટસોર્સિંગમાં કામ કરી રહ્યા છે, જે કર્મચારીઓનો પગારમાં કૌભાંડ થઈ રહ્યું છે, જે એજન્સી એમને ઓછો પગાર આપી રહી છે, એ કોમ્પ્યુટરમાં અલગ અલગ ચાર્જ બતાવીને ચાર્જ કરી રહી છે. જે કલેક્ટરશ્રીને પણ મેં પત્રમાં આખું દર્શાવ્યું છે. દાખલા તરીકે એક કર્મચારીનો પગાર 19,000 હોય અને જે ચાર્જ બધો અલગ અલગ કાપીને 14,000 જેટલો થતો હોય, તો 14,000 નહીં ચૂકવે એ એજન્સી 10,000 11,000 ચૂકવતી હોય, 2-3 હજાર ખિસ્સામાં વધારાના પૈસા એ લઈ લે છે. તો આટલો મોટો ભ્રષ્ટાચાર જે જોવા મળી રહ્યો છે, જે મારા કર્મચારીઓને અન્યાય થઈ રહ્યો છે, તે તદ્દન ખોટું છે. મને વિશ્વાસ છે કલેક્ટરશ્રીને કે સારી તપાસ કરીને કર્મચારીઓને ન્યાય આપશે અને કર્મચારીઓને આ ન્યાય મળવો જોઈએ, સારી તપાસ થવી જોઈએ એવી મારી કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી છે. સરકાર પણ આનો આપણા જ કર્મચારીઓ છે, આ એજન્સીવાળા જે આમના પર અન્યાય થઈ રહ્યો છે એ ના થવો જોઈએ. મારું તો એવું કહેવું છે કે આ એજન્સી ના હોવી જોઈએ. ડાયરેક્ટ જ સરકાર દ્વારા એમને પગાર જ મળતો હોય તો આ અન્યાય નહીં થવાનો, પણ આવી બીજી પણ એજન્સી આવશે તો આ કરવાના છે, આ લોકોને અન્યાય કરવાના છે કર્મચારીઓ પર. તો આવું નહીં થવું જોઈએ. ડાયરેક્ટ ભરતી કરતા ડાયરેક્ટ પગાર આપતા હોય તો વધારે સારું. પશુઓમાં લંપી વાયરસના છૂટાછવાયા ક્યાંક કેસો જોવા મળે છે, તે બાબતે પશુપાલન નિયામકે વાત કરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. જિલ્લામાં લંપી વાયરસને લઈને શું અત્યારે પરિસ્થિતિ છે? કચ્છ જિલ્લામાં હાલમાં લંપી વાયરસ બાબતે જે લંપી વાયરસ 2022માં કચ્છમાં આવેલ હતો, તેના પ્રમાણમાં અત્યારે લંપી વાયરસ કચ્છમાં હાલઘડી એવા કોઈ કેસો જોવા મળેલ નથી, પણ છૂટાછવાયા ચામડીના બીમારી, સ્કિન ઇન્ફેક્શન અને મેન્ચ અને ડર્મેટાઇટિસ એવા કેસો ચોમાસામાં ઋતુમાં સ્વાભાવિક થતા હોય છે. અને લંપી વાયરસનું અમારા પશુપાલન ડિપાર્ટમેન્ટ કચ્છ તરફથી જિલ્લા લેવલે, તાલુકા લેવલે અને ગામડા લેવલે અમારું સર્વેક્ષણ ચાલુ છે. અને આ રોગમાં હાલઘડી કચ્છના પશુપાલકોને હું કહેવા માગું છું કે ચિંતિત થવાની જરૂર નથી. અમારા પશુપાલન ટીમ સદાય મોનિટરિંગ કરી રહી છે સમગ્ર જિલ્લામાં, અને ક્યાંય પણ મરણના બનાવો અમારી સમક્ષ આવેલ નથી. અને જ્યાં અમારું રસીકરણનું જ્યાં જરૂર છે ત્યાં અમારું લંપી વાયરસનું સમગ્ર જિલ્લામાં રસીકરણના કાર્યક્રમો પણ ચાલુમાં છે. ખુશખબર. કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવી મા આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે. તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે. તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો. સ્થળ નખત્રાણા વિરાણી રોડ, દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં. કાંચીભાઈ ચૌહાણ. સંપર્ક નંબર 9871922352. હેલો એવરીવન, ફરી એકવાર આવી ગઈ છું હું ફૂડ મહોલ્લામાં. અને હા, આ માધાપરનો ફૂડ મહોલ્લો છે. જો તમે અહીંયા નથી આવ્યા
તો યાર તમે માધાપરના ફૂડી કહેવાઓ જ નહીં. તો સ્ટાર્ટિંગ અહીંયાની સાઉથ ઇન્ડિયન ફૂડ એન્ડ ચાઇનીઝ ફૂડથી થાય છે. તો લેટ્સ ગો. ફર્સ્ટ મેં મંચુરિયન ટ્રાય કર્યા. આઈ લવ ઇટ. શું તમને ખબર છે કે આ ફૂડ મહોલ્લામાં તમને તમારા માટે અહીંયા કને ધમાકાદાર ઓફર પણ છે. મંડે ટુ ફ્રાઈડે તમે જે સાઉથ ઇન્ડિયન ને ચાઇનીઝ છે એ તમે ખાલી 50 રૂપીઝમાં ખાઈ શકો છો ગમે. યસ. તો હવે તમે રાહ શેની જુઓ છો? જલ્દીથી આવો અને માધાપરમાં ફૂડ મહોલ્લાનો મસ્ત આનંદ લ્યો.